નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ચાંદીના આસમાને પહોંચેલા ભાવને કારણે હાલમાં બજારમાં એક નવો આર્થિક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં ગ્રાહકો જર્મન સિલ્વર તરફ ઝડપથી વળી રહ્યા છે। આ ધાતુના નામમાં ભલે સિલ્વર શબ્દ હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમાં ચાંદીનો એક પણ અંશ હોતો નથી। આંધ્ર યુનિવર્સિટીના રસાયણ વિજ્ઞાન વિભાગના માનદ પ્રોફેસર જી નાગેશ્વર રાવ સ્પષ્ટ કરે છે કે જર્મન સિલ્વર વાસ્તવમાં એક મિશ્ર ધાતુ છે, જે 60% તાંબુ, 20% નિકલ અને 20% ઝિંકના મિશ્રણમાંથી તૈયાર થાય છે। આ વિશિષ્ટ મિશ્રણને કારણે તે અસલી ચાંદી જેવી જ આબેહૂબ ચમક ધરાવે છે, જે પ્રથમ દ્રષ્ટિએ કોઈ પણ સામાન્ય વ્યક્તિને છેતરી શકે છે। આ ધાતુનો ઇતિહાસ જર્મની સાથે જોડાયેલો હોવાથી તેનું નામ જર્મન સિલ્વર પડ્યું છે, પરંતુ ધાતુ વિજ્ઞાનમાં તેને નિકલ સિલ્વર તરીકે ઓળખવામાં આવે છે। હાલમાં અસલી ચાંદીના ભાવ પ્રતિ કિલો 2.5 લાખની આસપાસ પહોંચવા આવ્યા છે, ત્યારે તેની સરખામણીએ જર્મન સિલ્વર માત્ર 6,000 રૂપિયે કિલો અને સિલ્વર પ્લેટેડ વસ્તુઓ તો માત્ર 1,500 રૂપિયે કિલોના ભાવે મળી રહે છે, જે મધ્યમ વર્ગ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યું છે। વેપારી અને નિષ્ણાંતોનું કહેવું છે કે મધ્યમ વર્ગના પરિવારોમાં હવે પૂજાની સામગ્રી, ભેટ સોગાદો અને ઘરના સુશોભન માટે જર્મન સિલ્વરની માંગમાં તોતિંગ વધારો થયો છે। રામલક્ષ્મી જેવા ગ્રાહકો માટે તે સામાજિક પ્રતિષ્ઠા જાળવવાનું એક સસ્તું સાધન બન્યું છે, કારણ કે દેખાવમાં તે અસલી ચાંદી જેવું જ ભવ્ય લાગે છે। આ ધાતુનો ઉપયોગ માત્ર વાસણો કે ઘરેણાં પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની ઉચ્ચ મજબૂતાઈને કારણે ઓટોમોબાઈલ પાર્ટ્સ, વૈજ્ઞાનિક ઉપકરણો અને ઇલેક્ટ્રિક કનેક્ટર્સ બનાવવામાં પણ તેનો બહોળો ઉપયોગ થાય છે। જો કે આ ધાતુના ઉપયોગમાં કેટલીક ગંભીર સાવચેતીઓ રાખવી પણ અનિવાર્ય છે। પ્રોફેસર રાવ ચેતવણી આપે છે કે જર્મન સિલ્વરમાં રહેલું નિકલ સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોમાં એલર્જી પેદા કરી શકે છે। વધુમાં તે એસિડિક પદાર્થો સાથે રાસાયણિક પ્રતિક્રિયા આપતું હોવાથી તેમાં રસોઈ કરવી કે ખાટી વસ્તુઓ રાખવી સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે। આ ધાતુને કોઈ સરકારી હોલમાર્કિંગ લાગુ પડતું નથી, તેથી ગ્રાહકોએ ખરીદી વખતે અત્યંત જાગૃત રહેવું જોઈએ। જર્મન સિલ્વરની વસ્તુઓ ખરીદ્યા પછી તેની જાળવણી કરવી એ પણ એક કળા છે, જેથી તેની ચમક લાંબો સમય અકબંધ રહે। આ ધાતુ હવામાં રહેલા ભેજ અને પ્રદૂષણને કારણે સમય જતાં કાળી પડી શકે છે, અથવા તેના પર લીલાશ પડતા ડાઘ પડી શકે છે। તેને સાફ કરવા માટે ક્યારેય કઠોર કેમિકલ્સ કે સ્ક્રબરનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તેનાથી તેની ઉપરની સપાટી પર ઉઝરડા પડી શકે છે। તેની ચમક પાછી લાવવા માટે નવશેકા પાણીમાં સોફ્ટ લિક્વિડ સોપ નાખીને નરમ કપડાથી સાફ કરવું જોઈએ। જો વસ્તુ વધુ ગંદી થઈ ગઈ હોય તો ખાવાના સોડા અને પાણીની પેસ્ટ બનાવીને હળવા હાથે ઘસવાથી તે ફરીથી નવા જેવી ચમકવા લાગે છે। જર્મન સિલ્વરની જ્વેલરી કે વાસણોને જ્યારે ઉપયોગમાં ન લેવાના હોય ત્યારે તેને પ્લાસ્ટિકની ઝિપલોક બેગમાં અથવા મખમલના કપડામાં લપેટીને રાખવા જોઈએ, જેથી તે હવાના સંપર્કમાં ન આવે અને ઓક્સિડાઇઝ થવાથી બચી શકે। અસલી ચાંદી અને જર્મન સિલ્વર વચ્ચેનો તફાવત પારખવા માટે કેટલીક સરળ પદ્ધતિઓ અપનાવી શકાય છે। સૌથી સચોટ રીત એ છે કે વસ્તુની આંતરિક સપાટી તપાસવી। જો અંદરથી ધાતુ પીળાશ પડતી દેખાય તો તે ચોક્કસપણે જર્મન સિલ્વર છે, કારણ કે ચાંદી અંદર બહાર બધેથી એક સમાન સફેદ હોય છે। આમ ભલે તે આર્થિક દ્રષ્ટિએ આકર્ષક હોય, પરંતુ ગ્રાહકોએ તેને અસલી ચાંદી સમજીને છેતરાવવું ન જોઈએ, અને વેપારીઓએ પણ પારદર્શિતા જાળવીને વસ્તુ પર સ્પષ્ટ સ્ટેમ્પ મારવો જોઈએ। આજના મોંઘવારીના યુગમાં જર્મન સિલ્વર ચોક્કસપણે એક સુંદર અને કરકસરભર્યો વિકલ્પ છે, પરંતુ તે અસલી ચાંદીનું સ્થાન ક્યારેય લઈ શકે નહીં। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવશો, અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।